તમને ફોકસ કેમ નથી આવતો? કારણ કે તમારા આસપાસ બહુ ડિસ્ટ્રેક્શન છે, ખાસ કરી અને મોબાઈલ અથવા તો એવું કોઈ અલગ પ્રવૃત્તિ કે જે આપણે તેમાં ટાઈમ વેસ્ટ કરતા હોઈએ છીએ. કામનું ન હોય અને જે આપણે કામ કરી તેમાં ટાઈમ વેસ્ટ જ હોય છે ઓલમોસ્ટ. જેમાં આપણે થોડાક સ્ટેપ જોશું, જેથી કરી અને તે સ્ટેપને આપણે ફોલો કરશું તો આપણે આપણી લાઈફમાં ડિસ્ટર્બ નહીં થાય અને જે આપણે ધારેલું કામ હશે તેમાં ફોકસ કરી શકશું. તેમાં પહેલો તો મોબાઈલ જ છે. આગળ કહ્યું તે પ્રમાણે મોબાઈલને જેમ બને તેમ જરૂર હોય તેટલો જ વાપરવો. એમાં છે બીજું સ્ટેપ, એક જ કામ પસંદ કરવાનું. જે આપણે એમ થાય કે મને ઇન્ટરેસ્ટ છે અને તે કામમાં આગળ વધવું છે, તે જ કામ એક જ પસંદ કરવાનું. બીજું સ્ટેપ, ડિસ્ટ્રેક્શન દૂર કરો. એટલે કે જે ડિસ્ટર્બિંગ વસ્તુ છે આપણી લાઈફમાં તેને દૂર કરવાનું. આપને ખબર પડી જશે ઘણી વખત કે આ કામમાં ફોકસ નથી લાગતું અને જ્યાં ત્યાં ધ્યાન ભટક્યા રાખે છે. તો તે ધ્યાનમાંથી આપણે જે કામ કરવું છે, કામ ઉપર ફોકસ કરવું છે, તેના ઉપર ધ્યાન દેવાનું. ને સ્ટેપ 3, 30 મિનિટ સુધી ડીપ વોક કરવો. કન્ટિન્યુઅસ 30 મિનિટ સુધી વોક કરશી, જેથી કરી અને આપણી પાછી એનર્જી છે, માઇન્ડ ફોકસ છે, તે જે આપણે કામ કરવું છે તેના ઉપર ફોકસ કરી શકશું. જો તમે આ ડેલી કરશો તો તમારું ફોકસ અને સફળતા બંને વધશે અને તમે સક્સેસફુલ થશો. આ વિડીયો તમને સરળ રીતે ફોકસ વધારવાની રીત શીખવાડશે.